नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે, જ્યાં અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ દ્વારા યુવતી પ્રેરણા શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરનો આજે દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં લવ જિહાદ અને રાજકીય ક્ષેત્રમાં દીકરીઓ આગળ આવે તે માટે આ સત્ર યોજવામાં આવ્યું હતું। આ સત્રમાં દીકરીઓનો શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ થાય તેની વાતો કરવામાં આવી હતી। તો આવો નિહાળીએ આ દ્વિતીય દિવસ। શ્રી અખિલ ભારતીય સનાતન સતપંથ મહિલા સંઘ આયોજિત સ્ત્રી ચેતના ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્નના માર્ગદર્શન હેઠળ યુવતી પ્રેરણા ત્રિદિવસીય શિબિર 2026નો શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે દ્વિતીય દિવસનો શુભારંભ, જેમાં આજરોજ 5 જૂન 2026 શુક્રવારના દ્વિતીય દિવસની શુભ શરૂઆત પ્રાર્થના આરતી સાથે યોગ ધ્યાન શ્રીમતી ચારુતાબેન પીપલાપુરે અને સ્ત્રી ચેતના કાર્યકર્તા દ્વારા સંચાલન કરવામાં આવેલ। ત્યારબાદ ગીત શ્રીમતી જ્યોતિ ગજેન્દ્ર ગડકર દ્વારા અને સામૂહિક સત્ર 4માં રાજકારણ ક્ષેત્ર નવી ચુનૌતી ડોક્ટર માયાબેન કોડનાની દ્વારા અને સામૂહિક સત્ર 5 લવ જિહાદ શ્રીમતી કલ્પનાબેન વ્યાસ દ્વારા, ગટ સત્ર 6માં સંવાદ કૌશલ્ય અને સામાજિક સંવેદનશીલતા ડોક્ટર આસમાની સુરવે દ્વારા તથા મહિલા સ્વાસ્થ્ય ડોક્ટર મંજીરી કેસકર દ્વારા અને ગટ સત્ર 7માં પરિવારનો મહત્વ અને ચુનૌતી પરિવાર દિવસ યુવા સંવાદ ડોક્ટર નીલા ડોંગરે દ્વારા તથા સુજાલ પાલકત્વ ડોક્ટર આસમાની સુરવે દ્વારા, ગટ સત્ર 8 બેસ્ટ ફ્રોમ વેસ્ટ ટ્રેનિંગ શ્રીમતી સંધ્યાબેન મિત્તલ ચરુતાબેન જ્યોતિબેન દ્વારા, ગટ સત્ર 9માં યુવતીઓનું સર્વાંગી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ડોક્ટર વિંકલ પટેલ દ્વારા તથા મહિલા કાયદા અને અધિકાર ડોક્ટર મીનલ રાવલ દ્વારા, તેમજ સાંજે વિવિધ મેદાની રમત પ્રહસન નાટિકા પ્રસ્તુતિ માટે તૈયારી વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ અતિથિ તેમજ વક્તાઓનું તથા શિબિરમાં ભાગ લેનાર બહેનોનું સન્માનપત્ર દ્વારા શ્રી અખિલ ભારતીય મહિલા સંઘ તથા સ્ત્રી ચેતના ગુજરાત ભારતીય સ્ત્રી શક્તિ દ્વારા પુષ્પગુચ્છ સાલ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ। રિપોર્ટર નંદિની વાસાણી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। એને કેવી રીતે આગળ વધારવી એવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સખી જીવી લઈએ અવસર આવ્યો છે અણમોલ, ચાલ સખી જીવી લઈએ અવસર આવ્યો છે અણમોલ। તો આ અવસર અણમોલ આવે છે તો આપણે માણીએ અને બધી જ આપણી ભક્તિ મહિલા સંઘને આપણે વધાવીએ। અને ત્યારબાદ શ્રીમતી ચારુલતા પીપળાદારનો મોમેન્ટો આપી સ્ત્રી ચેતના ગ્રુપના અંજુબેન એમનું સ્વાગત કરશે। જાય છે તો આપણી એક દીકરી ઓછી થાય છે અને સામે વિધર્મીના એક પેઢી વધતી જાય છે। એના માટે આપણે આપણી દીકરીઓને લવ જેહાદથી બચાવવાનું જરૂરી છે કે ભાઈ આ લવ જેહાદ કેવી રીતે બહેનો દ્વારા લવ જેહાદ કરવામાં આવે છે, તેને કયા કયા સ્થળોએ ફસાવવામાં માની લેવાય। તો રાજનીતિમાં ગયા પછી અભ્યાસ થવું પડે, અભ્યાસ આપણે કરવો પડે, કઈ સમસ્યાઓ છે લોકોની, પ્રજાની કઈ સમસ્યાઓ છે એ આપણે એનો અભ્યાસ કરીને એનું નિરાકરણ કરવું પડે, નહીં કે આપણા પતિએ સમજી ગયા કે નહીં। તે પતિ જો કામ કરવા સલાહ આપે તમારે ઘરે સલાહ લેવાય, બીજે સલાહ ન લેવાય। એટલે રાજનીતિ જો હું સિદ્ધાંત કહું તો સૌથી મોટો સિદ્ધાંત શું છે? તમે જેવો વ્યવહાર કરો છો ને એ તમે છો, તમે કેવી રીતે વાત કરો છો, તમે બેસો મોટા કેતે સાંભળો, હવે એ બધું તમારું સારાનું ડેફિનેશન છે। જેવા તમે મોટા થશો, જે આજે તમારું ડેફિનેશન છે કે जब शादी होगी किसी की भी तो वरमाला और वधूमाला अच्छे से डाल देना है, ऐसा नहीं कि उसको पकड़ के उठा के ऊपर ले चलो। वेरी गुड, थैंक यू सो मच कि आप में इसमें नहीं है, आपकी संस्कृति बहुत अच्छी है।
और दूसरी बात वो जूते छुपाना। હવે મને એ જ એ આવતો મારો પ્રશ્ન એ જ હતો કે જ્યારે આપણે આપણા બાળકને કહીએ છીએ કે ફોન નહીં જુઓ, તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે દિવસમાં કેટલા કલાક તમે ફોન જુઓ છો? અમે લોકો, મેં કરિયર માટે એટલે વાત કરી કે બધી માતાઓને છોકરાઓના ભવિષ્યની ચિંતા હોય, તો ભવિષ્યમાં કરિયર થાય છે એની યુવાવસ્થા એટલે પ્યુબર્ટી કહેવાય મેડિકલ લેંગ્વેજમાં, રાઈટ? એ બાળકમાંથી એડલ્ટ નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ અહીં પધાર્યા છો ત્યારે યુવતીઓનો કેવો તમને રિસ્પોન્સ મળ્યો, તેમજ જીવન કૌશલ્ય અને સામાજિક સંવેદનશીલતા વિશે તમે શું કહેશો? યુવતીઓ અહીંયા આવી છે અને આટલું સરસ એ લોકો રિસ્પોન્ડ કરે છે, એનો મને બહુ જ આનંદ છે. આજના ટાઈમમાં આ પ્રોગ્રામની આપણા સંસ્કૃતિને, આપણા ઓવરઓલ એમાં બહુ જ જરૂર છે અને યુવતીઓ જે રીતે પ્રોત્સાહનથી પાર્ટિસિપેટ કરે છે એ બી બહુ જ આનંદવાળી વાત છે. અને એઝ ફાર એઝ સંવેદનશીલતાની આપણે વાત કરીએ, આજના દુનિયામાં ટોલરન્સના બધા બહુ વાતો કરે છે અને આપણે આવા પ્રોગ્રામ કરીને લોકોમાં આના વિષયમાં ચેતના જાળવવી એ બહુ જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો આપણે મળીશું કલ્પનાબેન વ્યાસને કે આજે યુવતી શિબિરમાં તેઓ પધાર્યા છે. ત્યારે મેમ, આપ કયા કયા ક્ષેત્રમાં કાર્યરત છો, તેમજ દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે, આત્મનિર્ભર બને અને લવ જિહાદ જેવા કેસોમાં તે ન ફસાય તે માટે શું કહેશો? હું વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિમાં કાર્યરત છું. બહેનો દુર્ગા વાહિની જે યુવતીઓ છે એનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વિકાસ થાય એના માટે અમે કામ કરી રહ્યા છીએ. જે 35 વર્ષથી ઉપરના જે બહેનો છે માતૃશક્તિ, તો સેવા, સત્સંગ અને સંસ્કાર આ 3 માધ્યમોને લઈને અમે સમાજ અને રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યા છીએ. લવ જિહાદ જેવા કેસો આજે સમાચાર ન્યૂઝમાં સાંભળવા મળે છે, ત્યારે દીકરીઓ કઈ રીતે ફસાય છે અને તે ન ફસાય તે માટે આપ શું કહેશો? લવ જેહાદના ઘણા કિસ્સા મારી પાસે આવે છે. તો
તો જે કિસ્સા અમારી પાસે આવે છે એને અમે યોગ્ય રીતે માર્ગદર્શન આપી અને એના માતા પિતા પાસે અમે એને પરત લાવવામાં મદદ કરીએ છીએ. ધન્યવાદ.